સ્વચ્છતા અભિયાન જે પ્રમાણે વર્ષોથી ચાલે છે તેમ છતાં હજુ સુધી પ્રજામાં લોકોમાં જે જાગૃતતા સ્વચ્છતાના નામે હજુ આવી નથી રહી એ બહુ દુઃખદ વાત છે. કારણ સ્વચ્છતા એક એવી વસ્તુ છે ઘરમાંથી લઈને તમારા દરવાજા સુધી ને બહાર જાહેર માર્ગો સુધી નદી નાળાઓ સુધી એની જરૂરિયાત છે. અને જેને કારણે આજે લોકોને જે હેલ્થ જેને ડાયરેક્ટલી ઇફેક્ટ કરે સ્વચ્છતાના કારણે, આજે જો સ્વચ્છતા હશે તો તમારું સ્વાસ્થ્ય ઓટોમેટિક સુધારવાનું છે. તો પોતાના સ્વાસ્થ્ય માટે પણ સ્વચ્છતા હોવી જરૂરી છે. એના માટે આજે જે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જે અભિયાન ચલાવવામાં આવ્યું છે, હું તો માનું છું કે લોકોની એક નૈતિક જવાબદારી છે કે પોતે કચરો ના બહાર ફેંકે અને કોઈ ફેંકતું હોય તો એને પ્રેમથી સમજાવવામાં આવે કે ભાઈ આ કચરો આ રીતે ના નખાય. કોઈ ડબ્બામાં ભરીને સવારે જે પણ કોઈ ગાડી આવતી હોય કે કચરાની ગાડી આવતી હોય તો એમાં ઠાલવવો જોઈએ, કાં પછી ત્યાં કચરા પેટી ક્યાંક મૂકી હોય તો એમાં જઈને ત્યાં કચરો ઠાલવવો જોઈએ. જ્યારે કે લોકોની હજુ નૈતિક સમજ ના આવતી હોય, નૈતિક ફરજ ના સમજતા હોય, ત્યારે સ્પાર્ક ટુડે જેવી જે ન્યૂઝ ચેનલો આના માટે જે આગળ આવી છે એમનો સહારો લઈને એવા લોકોને પછી થોડોક નાનો સબક શીખવાડવા પૂરતો પણ એ લોકોનો ફોટો પાડીને કે જો ભાઈ આ વસ્તુ તમે ખોટી કરી છે ને આ તમને લોકોની વચ્ચે લઈ જઈને આની તમને સમજ આપવામાં આવે છે કે હવે તમે સમજો કે હવે તમારો ફોટો આવ્યો, લોકો હવે તમને ઓળખે છે કે તમે આ રીતે ગંદકી માટે પ્રેરાયેલા છો. પણ આ ગંદકી ના થાય એનું ખાસ ધ્યાન રાખો અને એ ગંદકીથી આપણે અને આપણા પરિવારને દૂર કઈ રીતે રાખી શકીએ એની ખાસ કાળજી લઈએ એવી સૌને હું અપીલ કરું છું. અને સ્પાર્ક ટુડેને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જેણે આ અભિયાન શરૂ કર્યું છે. અમર ઢોમસે, સેનેટ મેમ્બર, MS યુનિવર્સિટી.